નોડમોન ઇન્સ્ટોલ. હવે આ પેકેજ એવું છે કે જેને ઇમ્પોર્ટ કરવાની જરૂર નથી, એ બાય ડિફોલ્ટ આખા પ્રોજેક્ટમાં ઇમ્પોર્ટ થઈ જશે. ખાલી મારે એક જગ્યાએ એને લખવાનું છે શું, તો કે ભાઈ નોડ લખ્યું છે ત્યાં હું શું લખીશ, નોડમોન. આટલું કર્યું એટલે શું થશે, નોડમોન will work in a background. It will work when કે જ્યારે તમે ફાઇલ સેવ કરો છો. તો હું એક સિમ્પલ ફાઇલ બનાવું છું index.js, જે મારી મેઇન ફાઇલ હશે. એમાં મારે ફાઇલ રાઇટિંગ કરાવવું છે. તો ફાઇલ રાઇટિંગ કરવા માટે ફાઇલ સિસ્ટમ જોશે. સો આઈ યુઝ ઇમ્પોર્ટ. રાઈટ, ઇમ્પોર્ટ ક્યારે યુઝ થશે, મારી પાસે મોડ્યુલ ટાઈપ હોવું જોઈએ. ટાઈપ શું હોવું જોઈએ, મોડ્યુલ. આવી બધાને ખબર હશે ને, રાઈટ. મોડ્યુલ હોય તો ઇમ્પોર્ટ, મોડ્યુલ ન હોય તો require. તો હું મોડ્યુલ વાપરું છું. રેડી, હું અહીંયા ઇમ્પોર્ટ કરીશ, ઇમ્પોર્ટ fs from fs. રેડી, index.js. everyone understand this, import. ready, so file system is there. કદાચ વંચાતું ન હોય તો હજી ઝૂમ કરી દઈએ. હવે મારે પહેલું ઓપરેશન કરવું છે ફાઇલ રાઇટ કરવા માટે. તો so we write the file in this way. હવે મારે આવું નથી લખવું, મારે શું લખવું છે, જે હું ઇનપુટમાં આપીશ, જે હું શું કરીશ, ઇનપુટ એઝ અ ડેટા આપીશ, એ મારે ફાઇલમાં રાઇટ કરાવું છું. તો હું અહીંયા વેરિયેબલ લઈ શકું. તો હું અહીંયા વેરિયેબલ લઉં. ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે વેરિયેબલ લઈએ const that is data equals to, હું નામ ભાઈ તારું, અક્ષય. અક્ષય અજાણી. રેડી, અક્ષય નું નામ આવ્યું છે. હવે અક્ષય ધ્યાન દેવો જોઈએ, નહીતર હમણાં આગળ આગળ ફાઇલમાં લખાતું જશે. અક્ષય એડિશનલ. સો અક્ષય અજાણી મેં લખ્યું, એ ફાઇલમાં જશે. ફાઇલનું નામ શું છે, readme.js. આપણે શું આપી દઈએ, notes.txt. ચાલે. હવે આ ફાઇલ રન થશે, તો રન થશે શું થશે, જુઓ જી, npm start. what does happen, file write successfully. મેં મેસેજ આપ્યો છે સક્સેસફુલ નો, જો. રેડી, તો ફાઇલ રાઇટ સક્સેસફુલી. તો ફાઇલમાં જુઓ જી, ભાઈ હું લખ્યું એમ. હવે પાછું કેવી રીતે આવ્યું, ડેટામાં લખ્યું એ રાઈટ થયું. એક લાઇબ્રેરી યુઝ કરીશ, જે Node.js મને રીડ લાઇન કરીને લાઇબ્રેરી આપે છે, એનો હું યુઝ કરીશ. તો આઈ જસ્ટ વોન્ટ ટુ યુઝ ધેટ રીડ લાઇન. તો હું રીડ લાઇન માટે અહીંયા લાઇબ્રેરી ઇમ્પોર્ટ કરું, ઇમ્પોર્ટ. ઓકે, ધેટ ઇઝ રીડ લાઇન ફ્રોમ રીડ લાઇન, સોરી, રીડ લાઇન લાઇબ્રેરી છે, એનો ઓબ્જેક્ટ શું બનાવ્યો મેં, રીડ લાઇન. પછી રીડ લાઇન ડાયરેક્ટ વર્ક ના કરે, મારે શું બનાવવું પડશે, એનો ઓબ્જેક્ટ બનાવી અને મારે એની અંદર શું કરવું પડશે, ભાઈ મારે સ્ટાન્ડર્ડ ઇનપુટ અને આઉટપુટ માટે એને ઇનિશિયલાઇઝ કરવું પડશે. એટલે મારે એનો શું બનાવવું પડશે, કોઈ ઓબ્જેક્ટ બનાવવો પડશે. સો હિયર ઇટ gives me a line of suggestion, બટ મારે લખવાનું હતું પણ સજેશન આવી ગયું. રીડ લાઇન ડોટ ક્રિએટ ઇન્ટરફેસ, જેમાં બે વસ્તુ છે, ઇનપુટ અને આઉટપુટ. ઇનપુટ માટે શું કરીએ છીએ, process.standard input. આવું બધી લેંગ્વેજમાં સ્ટાન્ડર્ડ ઇન, સ્ટાન્ડર્ડ આઉટ, રાઈટ, STDIO, રાઈટ. તો ઈ મોડમાં સ્ટાન્ડર્ડ ઇનપુટ અને આઉટપુટ. એનો ઓબ્જેક્ટ શું બન્યો, રીડ લાઇન નો શોર્ટકટ આપ્યો RL. આટલી વસ્તુ કરો ને એટલે તમે ફાઇલમાં, સોરી, કન્સોલમાંથી ઇનપુટ લેતા થશો. હવે હું ઇનપુટ લેવડાવવા માટે એક લાઈન લખીશ, પછી ઇનપુટ લેવાશે. તો આ જે છે એ મારું શું થઈ ગયું, ઓબ્જેક્ટ બન્યો. હવે મારે આ ડેટા છે એની જગ્યાએ મારે શું કરવું છે, જે યુઝર આપે એ ડેટા લેવો છે, રાઈટ. તો હું એ વેરિયેબલ રિપ્રેઝન્ટેશન, રાઈટ, તો હું એને ડેટા લઈ તો લઉં, પછી વેલ્યુ કરાવું. ઓકે, સો આઈ જસ્ટ યુઝ, હું આને કમેન્ટ કરી દઉં ફોર નાઉ, નડે નહીં, ચાલે. એક બોલશો તો ફાઇલ રાઈટ કરતા શીખો. પછી હું શું કરું છું, ડેટા રીડ કરતા લઈશું. રીડ કરીને પછી શું કરતો, બે ભેગા કરતો, એટલે શું થાય, હું જે લખીશ ક્યાં જશે, ફાઇલની અંદર, રાઈટ. તો એવું કરવા માટે આપણે શું કરીએ, we just write RL, રાઈટ. તો મારે એના માટે just I want to use RL ડોટ ક્વેશ્ચન, રાઈટ. ક્વેશ્ચન ની અંદર હું કંઈક ડેટા લઉં છું, સમજો. ક્વેશ્ચન એટલે શું કરે, મેં મેથડ એ લોકો બનાવીશ, મારી નથી બનાવેલી. RL ડોટ ક્વેશ્ચન, ક્વેશ્ચન એટલે જે પ્રોમ્પ્ટમાં પૂછશે, કન્સોલમાં શું પૂછશે, પ્રોમ્પ્ટ કરીને પૂછશે, તમે કંઈક એન્ટર કરો, ક્વેશ્ચન પૂછશે. ક્વેશ્ચન તમારે ત્યાં આપો હોય, એન્ટર યોર નેમ, હું શું કહીશ, એન્ટર યોર
ડેટા, રાઈટ, અથવા તો રાઈટ સમથિંગ, રાઈટ. ઈ જે કોન્સોલમાં લખેલું આવશે એટલે હું શું કરીશ, જે એન્ટર કરીશ એ શેમાં આવશે, મારા વેરિયેબલમાં આવશે. ઈ મારો વેરિયેબલ ભરાઈ જશે. અત્યારે હું કોન્સોલમાં બતાવું પણ એને હું શેમાં લઈ લઈશ, ડેટામાં લઈ લઈશ. So shall we try this? Okay. તો પહેલા રીડ નું કામ કરીએ પછી આગળ કરીએ. સો એન્ટર ડેટા આવું લખી નાખું અને અહીંયા શું કરી દઉં, that is data, right. હવે શું થશે, રીડ નું કામ થઈ ગયું, ચેક કરીએ, right. So I just make it save મારું નોટ મોડ. હા, there is argument list missing. Okay, કંઈક ભૂલ થાય છે. હવે રેડી થઈ ગયું. છેલ્લે કૌંસ બાકી હતો. હવે મને પૂછે છે ડેટા, રાઈટ. તો હું ડેટામાં આપું છું આત્મીય યુનિવર્સિટી. જેવું હું એન્ટર આપીશ એટલે થશે શું, એન્ટર આપીશ એટલે આટલી લખેલી લાઈન બ્રેક થઈ એટલે જાશે ક્યાં, અહીંયા ડેટામાં. જેવું ડેટામાં જશે એટલે લખેલું શું આવશે, હેલો આત્મીય યુનિવર્સિટી. ચેક કરીએ, એન્ટર લખેલું આવ્યું. ઓકે, કોન્સોલ માં આવી ગયું, વેરિયેબલમાં ડેટા પહોંચી ગયો. હવે આપણે ડેટાને શું કરીએ, ફાઇલમાં રાઈટ કરાવી છે કે પેલી લાઈનો કમેન્ટ કર્યો છે એને હું અંદર લઈ લઉં, મારો ડેટા ભરાઈ જાય, ફાઇલની અંદર ભરાઈ જાય. શું કરીએ, what to do now, I just use this file writing code in this place. જો હજી હવે આખું થઈ ગયું કમ્પ્લીટ. જો હજી anybody has doubt what I have written? હવે console ની જરૂર નથી ને મારે. See this, whatever data comes which will write in my file and my file will be saved અને સેવ થઈ જશે એટલે ત્યાં આપણને ડિસ્પ્લે થશે. ઓકે, ચેક કરીએ. પહેલા આપણે શું લખેલું હતું, રાઈટ. આ કંઈક લખ્યું તો આપણે ક્લીન કરી નાખીએ, ફાઇલ જ ડિલીટ મારી દઈએ. ઓકે, રેડી. અમુક નામ લખેલું હતું, રેડી. હવે કંઈક બીજું નામ આપીએ, રાઈટ. લીધું, ઇનસાઇડ લીધું, fs. અચ્છા, ઇમ્પોર્ટ નથી થયો, મેં સેવ આપ્યું ને એટલે જતું રહ્યું હતું. ઇમ્પોર્ટ fs કમેન્ટ કર્યું હતું એટલે જતું રહ્યું હતું. ચાલો ફરી પાછું સેવ કર્યું. ચાલો ફરી પાછું લખીએ, દર્શન. It is written successfully. If it is written then ફાઇલ બની હશે. ફાઇલ બની છે તો લખેલું આવશે. One operation is ready. ફાઇલ આપણે આ રીતે જોવા જઈએ, ફાઇલ કેવી રીતે જોવાય એના માટે આપણી પાસે રીડ કમાન્ડ છે. તો રીડ કરવા માટે આપણે શું કરીએ, રીડનો કોડ કરી લઈએ. ફાઇલનું નામ ફિક્સ છે તો રીડ કરવા માટે કંઈ નહીં, રીડનો લાઈન ઓફ કોડ લખી નાખીએ એટલે રીડ થઈ જાય. તો આપણે ત્યાં જોવા જેવું ન પડે, આપણને કોન્સોલમાં જ મળી જાય. હવે અહીંયા અનનેસેસરી કોન્સોલ છે તો એને આપણે કાઢી શકીએ. હવે સક્સેસફુલ જ હોય ને આપણે કરીએ એમાં, રેડી. તો લખવાની શું જરૂર છે, રાઈટ. ખોટું કન્ફ્યુઝન થાય છે. સો આઈ જસ્ટ રિમૂવ ધીસ. હવે ફાઇલ જે છે એને મારે રીડ કરવી છે તો હું શું કરીશ, આ ક્લોઝ નું બી કાઢી નાખું. ઓકે, ફાઇલ રીડ કરવા માટે અનધર કોડ લખું છું. શું કોડ લખીશ, fs dot read file has 3 parameter. First one is your file name. What is my file name, notes.txt. then another one is utf8. આવું શું કામ, મલ્ટી લેંગ્વેજ કદાચ કોઈ અધર લેંગ્વેજમાં હોય તો. થર્ડ પેરામીટર જેમાંથી મને ડેટા મળશે અને એક્સેપ્શન એરર બી મળશે. તો હું શું કરીશ કે ભાઈ થર્ડ પેરામીટર ને ક્લોઝરમાં લઈશ. હવે એ ક્લોઝરમાં લખવાનું શું હોય, જો ડેટા આવે છે તમારી પાસે તો કાં તો તમે શું કરશો, ડેટાને પ્રિન્ટ કરાવશો અને આઈધર તમે શું કરશો, એરરને પ્રિન્ટ કરાવશો. સો ઇફ આઈ હેવ અ ડેટા ધેન આઈ યુઝ ટુ લાઈક console.log. ડેટા આવશે, જો એરર આવશે તો હું એરરને પ્રિન્ટ કરાવીશ. તો આને શું કરી દે, ઇફ કન્ડિશનમાં કટ ઇફ, જો એરર આવે તો એરર, નહીતર એલ્સ. એલ્સમાં શું હોય, ડેટા. ધેટ્સ ઇટ. છે કઈ આમાં તો ભાઈ કેમ ધ્યાન નથી દેતો. Is it? File read is ready. તો નોટ પણ ચાલુ છે, ફાઇલ રીડ કરી લીધી હશે. ફાઇલ રીડ કરી લીધી હશે, બાકી એરર થઈ ગયો હશે. એરર નહીં હોય તો કરી લીધી હશે, એરર રહેશે તો એરર બતાવશે. રેડી. તો આપણે ચેક કરીએ, જો હજી આવે છે, રાઈટ. તો જેવું મેં એન્ટર કરેલું છે એ મને ડિસ્પ્લે જે થાય છે. ઓકે, સો ફરી પાછું આપણે રન કરીએ. સો that is enter data, for example Prakash.
So it will display whatever file inside. Okay, display કરશે. fs dot append file. Append file માટે this is easy to append, right? Successfully append, then over the braces. આ append નો ખોટો જે write નો છે ઈ જ append નો છે. ખાલી change શું છે? write file આવશે ને અહીંયા શું આવશે? append. Almost everything is same. Okay? હા. સેકન્ડ પેરામીટર માં આપણને ક્યાં ડેટા પ્રિન્ટ કરવા માટે છે તો અહીંયા શું થશે? append માટે છે. રેડી? append નો કોડ થઈ ગયો. ચેક કરવું છે શું append થાય છે? This is appended data. તો રન થઈ જ ગયો હશે. જો જે appended data આવે છે હવે સ્લેશ n નથી આવી બીજો લાઈન કન્ટિન્યુઅસ કરશે ને, રાઈટ? તો આપણે શું કર્યા? ત્રણ ઓપરેશન હવે છેલ્લે શું ડિલીટ કરી નાખીએ. રેડી? એટલે ડિલીટ કરવા માટે આપણે અનલિંક કરાવી દઈએ. તો અનલિંક માટેની લાઈન ઓફ કોડ વેરી સિમ્પલ. fs dot unlink my file name is this and when it is unlinked તો શું થશે? delete successfully, otherwise હું સેવ નથી કરતો. once I save it પછી ઓપરેશન રેડી થઈ ગયા. anything is a doubt? છે કઈ ડાઉટ? once we revise, first one is write file, right? જેની અંદર બે પેરામીટર ફાઇલ નેમ અને ડેટા. ઓકે. સેકન્ડ રીડ ફાઇલ જેની અંદર ત્રણ પેરામીટર ઇમ્પોર્ટન્ટ થાય, ફાઇલ નેમ, UTF અને જે ડેટા આવ્યો એને પ્રિન્ટ કરાવો. થર્ડ ઇઝ append, ફાઇલ નેમ whatever append and delete ની અંદર ફાઇલનું નામ જ જો એરર આવે તો જ હેન્ડલ કરો, બાકી કઈ જરૂર નથી. રાઈટ? આ ચારે ચાર ઓપ્શન ને હવે આપણે મેનુ ડ્રીવન કરવા છે. અહીં સુધી રેડી? નાઉ વી ડુ ધ મેનુ ડ્રીવન. હાઉ વી ડુ ધ મેનુ ડ્રીવન? એઝ અ સ્વિચ કેસ. But before switch case, I need to give some console. કે તમે આવું કંઈક એન્ટર કરો 1 2 3 4, રાઈટ? તો મારે એવું કંઈક બનાવવું પડશે before asking question, રાઈટ? તો હું અહીંયા શું કરું? એના માટે મારે લખવું ન પડે એટલે મેં લખીને રાખ્યું છે. હું એક શું બનાવું છું? એક ફંક્શન બનાવું. ફંક્શનનું નામ આપી દઉં મેનુ. ઈ મેનુની અંદર શું આપી દઉં? તો તે આવું આપી દઉં કન્સોલમાં, રાઈટ? કે ભાઈ whatever application નહીં મેનુ આપી દો 1 2 3 4 અને 5 એટલે એક્ઝિટ બાય ડિફોલ્ટ બ્રેક. આટલું આપો એટલે મેનુ જ્યારે કોલ થાય ત્યારે આ પાંચ ઓપ્શન આવે. હવે પાંચ ઓપ્શન આવે પછી તમને હું એન્ટર કરવા માટે આપો. જેવું એન્ટર કરવા માટે આપો એટલે હમણાં જે આપણે કર્યું એ વસ્તુ ચાલે. રેડી? સો એ જ વસ્તુને આપણે શું કરી લઈએ? સેમ વસ્તુને આપણે એપ્લાય કરી દઈએ. સો આઈ હેવ અ મેનુ. This will use here 1 2 3 4. This is very similar what we did. So comment I supposed to make the menu. હવે switch case as you said to me, right? કે તમને આવડે છે તો હું ફરી પાછું બતાવી દઉં. ફંક્શન બનાવ્યું, મેનુ નામ આપ્યું એટલે જેવું મેનુ કોલ થશે એટલે શું થશે? આ પાંચ વસ્તુ લખેલી આવશે. સૌથી પહેલા હું ક્વેશ્ચન પૂછીશ. શું ક્વેશ્ચન પૂછીશ? choose your option. So when the option will you enter, right? So that enter number will be 1. So 1 થશે તો શું થશે? Option select you. Choice માં આવ્યું. Choice is what? Choice is what? 1. So when 1 you say, so what? Another question comes. Enter your note. So જે મેં કરેલું છે એ પાછું અહીંથી શું થયું? Continue. When I say 2, તો 2 થશે ત્યારે સેકન્ડ ઓપ્શન, રાઈટ? તો સેકન્ડ ઓપ્શનમાં મેં શું આપ્યું છે? ફાઇલ રીડ કરવા માટે આપ્યું છે, જે મેં તમને હમણાં લાઈન ઓફ કોડ કરાવ્યો. હા, એમાં મેં એક વસ્તુ એડ કરી. વોટ? મેનુ. શું કામ? કારણ કે જ્યારે તમારું ટાસ્ક પૂરું થાય, રાઈટ ફાઇલ થઈ ગઈ, પાછું મારે પૂછવું પડશે તો હું એના ફંક્શનને કોલ કરાવી શકું, રાઈટ? સો વેરી સિમિલરલી આઈ હેવ એડેડ ધીસ મેનુ, સેકન્ડ મેનુ, રાઈટ? થર્ડ બાય મેનુ, બાકી એનું એ જ છે, જોઈ લો. ઇઝ ઇટ સેમ? રાઈટ? And at last 5 is thank you. Okay, default માં invalid choice. 1 થી 6 સિવાય કઈ આપે તો મારે શું કરવાનું? Invalid. અને લાસ્ટ માં મેનુ શું કામ કોલ કરવું પડે? મેનુ બની ગયું પણ કોલ તો એકવાર કરવું પડશે પછી રિકર્ઝન કામ કરે, રાઈટ? So first time I need to call this menu, then it will be work. So I make it save.
I remove this file. Okay, અને આપણે અહીંયા સેવ કરી અને ચેક કરીએ. Okay, so first we give the choice. મેં નોટ પણ રાખ્યું એટલે સીધું જ આવશે. Ready? હવે choice આપણે આપીએ. What is our choice? First we need to write something, then only we read. Right? So first I give the create notes. So I just enter 1. When I said 1, so it will ask me what you want to write. Okay, so I write something. For example, welcome to Atmiya University MCA class with Node.js. Ready? So something is inserted. Right? Now I want to check what I have inserted that will show me. Right? So file का जो लगे उसी में बता. Also correction. Second choice. Right? Read matter. So I just enter 2. When I enter 2, so it will show me what I has written. દેખાય છે? મેં choice 2 આપી. તો choice 2 માં જે મેં લખ્યું હતું એ જ આવે છે ને? રેડી? હવે જે લખ્યું છે એ મારે એડ કરવું છે. રાઈટ? તો હું શું એડ કરું? Option 3. What I need to add? Node.js is scalable backend platform for future what I have added something, right? Which I have added, I need to read again, right? Check thase append થયું છે કે નહીં. તો લખેલું આવે છે welcome to Atmiya University MCA class with Node.js. Node.js is scalable backend platform for futuristic job creation. Right? તો મોડલ વાપરે છે ને તો જે append થઈ રહ્યા આવે છે. તમને ધ્યાન દેવું કે 4:1 it is delete, right? When I said 4, so file is deleted. Now I said 2, nothing will be there, no file found because it is deleted. Once again I need to create, otherwise I said 5. Thank you. Is it done? How much time it will take? 11:30. I just stop.